हर देश को सबक सिखाना होगा। भारतीयों का अपमान करने वाले पे आंख लाल करनी होगी, आंख लाल दिखाना होगा, राष्ट्र पर्चा दिखाना होगा, अपनी ताकत दिखानी होगी। आज अहमदाबाद कांग्रेस तरफथी जे अमेरिकाथी जे भारतीय और गुजरातीओने जे डिकोड करवामां आव्युं हतुं एने लईने आज कांग्रेस तरफथी आज विरोध प्रदर्शन करवामां आव्युं छे। बेन शुं कहेशो जे रीते अमेरिका आपणी साथे व्यवहार कर्यो शुं कहेवा मांगो छो? आ जे व्यवहार थयो छे ते बहु खूब ज अमान्य व्यवहार छे के आ व्यवहार सही ज ना लेवाय। જ્યારે હેલો ટ્રમ્પના અને વેલકમ ટ્રમ્પના અહીંયા આગળ નારા થયેલા ત્યારે અહીંયાથી જે લોકો ગયા છે ભલે ગેરકાનૂની રીતે ગયા છે પરંતુ એ દીકરાઓ બધા એજ્યુકેટેડ દીકરાઓ છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળા નથી કે જેમને હાથમાં હથકડીઓ અને પગમાં બેડીઓ બાંધી અને એમને લાવવામાં આવ્યા છે। તેથી આ જે વસ્તુ આખી જોઈ રહ્યા છે તે બહુ અમાનવીય વ્યવહાર હોય એવું લાગી રહ્યું છે અમને અને આ સહી ના લેવામાં આવે અને આના માટે ગમે તે થાય સરકારે તેના પગલાં લેવા જોઈએ અને સરકારે આની માફી મંગાવડાવવી જોઈએ એવી અમારી માંગણી છે કે જ્યારે 2013માં મનમોહન સિંહજીની સરકાર હતી ત્યારે પણ આ વર્તન કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા અમેરિકાથી માફી મંગાવવામાં આવી હતી કારણ કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓથી આ લોકો જોડાયેલા નહોતા કે જેમને 40-40 કલાકનું સતત ટ્રાવેલિંગ કરાઈ અને એમને ખાવાનું પણ ના આપવામાં આવ્યું, પાણી પણ ના આપવામાં આવ્યું અને જે સામાન્ય ફ્લાઇટ હોય પેસેન્જર સીટવાળી ફ્લાઇટ એના જગ્યાએ બેલ્ટવાળી ફ્લાઇટમાં એ લોકોને અહીંયા આગળ ડિપાર્ચર કરવામાં આવે। આ શું બતાવે છે? આ કયું વર્તન બતાવી રહ્યા છે? જ્યારે એ લોકો આપણા ત્યાં આવે છે ત્યારે આપણે એમને ફૂલહારથી એમનું સ્વાગત કરીએ છીએ, હેલો ટ્રમ્પ, અને એ પછી કોરોના આવે છે જે કોરોના કાળમાં આપણા લાખો સદસ્યો આપણા ઘરના જે મરી ગયા છે તે આપણે ભોગવી રહ્યા છે અને એ લોકો આપણા 104 છોકરાઓને આ રીતે ધકેડી અને આ રીતે અમાનવીય વ્યવહાર કરીને મોકલી આપે એટલે આ સહી લેવામાં જ ના આવે અને આ ગુજરાતીઓનું સખત અપમાન છે। બેન આપે શું કહેશો? શું કહેશો બેન? આ આપણા ભારત દેશનું એક રીતે અપમાન ગણાય કેમ કે જે રીતે બહેનો ભાઈઓ બધાને હથકડી પહેરાવીને 40 કલાકની મુસાફરી કરાવીને લઈને આવ્યા છે એ કઈ રીતે સાંખી લેવાય? ભલે એ લોકો ગયા તો એ લોકો કાયદેસર રીતે જ હતા અહીંયાથી પૈસા ખર્ચીને એજન્ટો દ્વારા, પણ ત્યાં જઈને એ લોકો રોકાઈ ગયા તો એ દેશની પણ જવાબદારી આવે છે। આપને લાગે છે કે એ એજન્ટો ઉપર બી કાર્યવાહી થવા જોઈએ? હા ચોક્કસ થવી જોઈએ ભાઈ કેમ કે ને બે વસ્તુઓ થાય છે ભાઈ કે એજન્ટોએ ગેરકાયદે મોકલ્યા બી છે ને ઘણા જે કાયદેસર ગયા છે પણ એમના વિઝા પૂરા થયા પછી એ લોકો આવ્યા નથી તો એ અમેરિકાની જવાબદારી થાય છે કે એના દેશમાં કોણ રોકાઈ ગયું છે કોણ નથી રોકાયું। વર્ષો સુધી એ લોકોને ત્યાં સેટલ થવા દે છે પછી આ રીતે ડિપોર્ટ કરે છે। એ અપમાન જ કહેવાય ને। જ્યારે તમારે નથી જ રાખવા તો 2 મહિનાનો વિઝા પૂરો થાય ને મહિનો થાય ને એ વ્યક્તિનું તમે તપાસ કરો એ ગયું નથી અહીંયાથી તેની શોધ કરો, એને ડિપોર્ટ ત્યારે જ કરો। આવી રીતે આટલા બધા લોકોને તમે આવી રીતે ડિપોર્ટ કરો, આટલા કલાકોની ફ્લાઇટોમાં ડિપોર્ટ કરો, એ કેવી રીતે ચાલે ભાઈ? તો એ જવાબદારી દેશની બી છે, આપણે ત્યાંના એજન્ટોની બી છે। એટલે થોડુંક કેવું કે આપણે કહીએ કે ડિપોર્ટ કરવો એ આપણે એનો વિરોધ નથી કરતા, ડિપોર્ટ કરો તમે, પણ એ લોકો આતંકવાદી નથી, એ લોકો કોઈ ગુનેગાર નથી કે ત્યાં કોઈ ગુનેગાર ઇતિહાસ નથી ધરાવતા કે તમે આવી રીતે હાથકડીઓ પહેરાવી અને મોકલો છો। આપણા દેશની ફ્લાઇટ મોકલી હોય આપણા વડાપ્રધાનશ્રીએ સ્પેશિયલ કે ભાઈ આપણા દેશના નાગરિકો માટે આપણે મોકલીએ, આપણે વ્યવસ્થા કરીએ, એનો અમારે સખત વિરોધ છે ભાઈ કે એ લોકોને આવી રીતે અપમાનભેર મોકલ્યા એનો વિરોધ છે। એ લોકોને ડિપોર્ટ કર્યા એનો તો વિરોધ છે જ કે ભાઈ આટલા વર્ષ તમે બી શું કર્યું? બરાબર? આપે શું કહેશો બેન? આજે અમેરિકા આપણી સાથે જે વર્તન કર્યું શું કહેવા માંગો? એ તો ખોટું જ કર્યું છે કે લોકો ત્યાં આટલી મહેનત પૈસા બી એ લોકો કેવી રીતે ભર્યા હશે, કઈ મહેનતથી ભર્યા હશે ને એ લોકો ત્યાં કમાવા ગયા ને આ લોકો સાથે આવું વર્તન કરી ત્યાંના અમેરિકાને તો આ લોકો બિચારા છોકરાનું સ્ટુડન્ટનું તો કંઈ વાંક જ નથી ને। એ લોકો તો રોજીરોટી કમાવા ગયા છે ને ત્યાં આવી રીતે એ લોકો પાછા મોકલ્યા બી હથકડીઓ નાખી તો એ ગુનેગાર નથી। ગુનેગારોને મોટા ગુનેગારોને બી આવી હથકડી ના લોકોએ હથકડી નાખી ને આ લોકોને પાછા મોકલવાને બી 40-40 કલાક સુધી ભૂખા તરસ્યા રાખ્યા, એ બી સ્ત્રીઓને બી રાખ્યા, બાળકોને બી રાખ્યા, તો એ તો ગલત જ છે ને। એવું એટલે આ લોકોએ અમે કોંગ્રેસ સમિતિએ ધરણા કર્યા છે કે ભાજપ સરકારને હટાવો
આ ખોટું થાય છે. અમેરિકાની અંદર ખાસ કરીને 200થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યો તેને લઈને અત્યારે ખાસ કરીને એલિસ બ્રિજ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શું કહેવા માગશો? વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો અત્યારે એલિસ બ્રિજ ખાતે, ડિપોર્ટ કરવાનો મામલો તો શું કહેશો? જે રીતે અમેરિકાએ ભારતીય નાગરિકોને જે પરત મોકલ્યા છે, હું માનું છું કે એવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ક્યાંથી પરત મોકલતા હોય છે, પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત આર્મીના પ્લેનની અંદર જે બર્બરતાથી હાથોમાં હથકડી, પેરોમાં, પગોમાં બેડીઓ નાખીને અને એમને જે અત્યાચાર, જુલમ અને આર્મીના પ્લેનમાં ખાવાનું ના હોય, બાથરૂમ ના હોય, જે ડિટેન્શન સેન્ટરમાં જે ટોર્ચર કરવામાં આવ્યા હોય, એટલે એમને જે ક્રૂરતાથી જાણે કોઈ ગુનેગાર કે આતંકવાદીઓને લાવી રહ્યા એ રીતે એમની રીતે લાવવામાં આવ્યા છે. ગુજરાતના નાગરિકો ઉપર પણ ખૂબ અત્યાચાર થયો છે. કાલે એક દીકરીનો વિડીયો આવ્યો છે, એને જે આપવીતી આપણને કરી છે, આપણા રૂવાડા ઊભા થઈ જાય. એટલે આ શરમજનક ઘટના છે. સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર વિદેશ સ્થિતિમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે અને હું માનું છું કે એના કારણે જ આજે આ અત્યાચાર અને આ જુલ્મ આપણા ગુજરાતના નાગરિકોને અને ભારતના નાગરિકોને સહન કરવાનો આવ્યો છે. શું કહેવામાં શું? ખાસ કરીને જ્યારે વિદેશથી કોઈ આવતું હોય તો કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આપણા ત્યાંના જો કોઈ નાગરિક જતા હોય તો આવી રીતે હથકડીઓ પહેરાવીને એમની સાથે વર્તન કરવામાં આવતું હોય છે. કેટલું યોગ્ય? અને સાથે ટ્રમ્પ જ્યારે અહીંયા આવ્યા હતા તેના માટે પણ કરોડોનો ખર્ચ થયો હતો. હવે એવું નથી લાગતું ભારતીય સાથે અયોગ્ય થયું છે? બિલકુલ. ભારત દેશ જે છે એ હંમેશા ભારત દેશના કોઈ પણ સરકાર રહી હોય, પણ એ સરકાર વિદેશ નીતિની અંદર મજબૂતાઈથી કોઈ દિવસ ભારતની આન બાન શાન જે છે એના માટે એને હર હંમેશા જે પણ વડાપ્રધાન રહ્યા હોય એને ભારતની આન બાન શાન મજબૂતાઈથી ઊંચી રાખી છે. ભારતીયોનું માન સન્માન જળવાયું છે સમગ્ર દેશોમાં, વિદેશોની અંદર, અને કોઈ દિવસ આવી કલંકિત ઘટના નથી ઘટી. આ પહેલી વખત એવી ઘટના છે કે આ રીતે ત્યાંથી પરત મોકલનાર લોકો સાથે અમાનુષિક અત્યાચાર થયો છે. ચોક્કસથી તો આ કોંગ્રેસ દ્વારા અત્યારે એલિસ બ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાછળના દ્રશ્ય આપણે બતાવીએ. આ તમામ જે કોંગ્રેસના લોકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી તેમનું કહેવું એ છે કે જો ભારતીયો સાથે જો કદાચ આવું અપમાનજનક વર્તન છે તે નહીં ચલાવી લેવામાં આવે અને સાથે જ વિરોધ પ્રદર્શન અમે તેને લઈને ચોક્કસથી કરીશું. 200થી વધુ ભારતીયો સાથે ખાસ કરીને તેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, હથકડી પહેરાવીને તેમને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 33થી વધુ ખાસ કરીને ગુજરાતીઓ હતા. તેની અંદર પણ શું કહેવા માગશું? વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા છો. આજે જ્યારે દેશના નાગરિકોનું આ રીતે અપમાન કરીને વિદેશમાંથી પાછા લાવવામાં આવ્યા છે, જાણે કોઈ આતંકવાદી હોય, જાણે કોઈ મોટો ગુનો કરી દીધો હોય. આજે ભારતીય જનતા પક્ષ અને આપણા દેશના વડાપ્રધાન ગર્વ કરે છે કે વિદેશમાં અમે નામ ઊંચું કર્યું, ત્યારે આ તો શરમજનક બાબત કરી છે. આજે વિશ્વગુરુનું નામ દેનારા વ્યક્તિ એમ કહી રહ્યા હોય કે આજે જ્યારે ભારતીય નાગરિકોને આટલું અપમાનિત કરીને દેશમાં લાવવામાં આવ્યા હોય, એમાં કેટલા બાળકો હતા, કેટલી મહિલાઓ હતી, એ લોકોએ શું ગુનો કર્યો? તો કદાચ ગેરકાયદેસર રીતે વિદેશમાં પહોંચી ગયા હતા. એના માટે પણ નરેન્દ્રભાઈ મોદીએ શરમજનક અનુભવવી જોઈએ, કારણ કે દેશમાં રોજગાર નથી મળી રહ્યા, ત્યારે એ લોકો ગયા હશે. અને શું કહેવા માંગશો? ખાસ કરીને ગેરકાયદેસર રીતે ગયા હતા, તેમને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, અત્યારે આપ વિરોધ કરી રહ્યા છો. સરકારને શું કહેવા માંગશો જ્યારે કોઈ બહારનો રાષ્ટ્રપતિ કે કોઈ નેતા આવતા હોય, કરોડોનો ખર્ચ થતો હોય છે, અત્યારે એવું નથી લાગતું કે આપણા નાગરિક સાથે જ ખોટું થઈ રહ્યું છે? દેશમાં આ મોદી સરકાર અને ભાજપની સરકાર લોકોને રોજીરોટી નહીં આપી શકે એટલે લોકો બહાર ગયા. એ બહાર ગયા છે એટલે આજે જે અપમાનિત કરવામાં આવે છે, આજે જે લોકો કેવી રીતે ગયા છે, કયા એજન્ટ થ્રુ ગયા છે, કયા એજન્ટને એ એજન્ટોના નામ લઈ એ એજન્ટ ઉપર બી કેસ કરવો જોઈએ. અને આજે અગાઉ બી આવું કંઈક થયું હતું તો એ સમયે અમેરિકા સરકારે માફી માંગી હતી, આજે બી માફી માંગવું જોઈએ. અને આ ટ્રમ્પના કારણે ગુજરાતમાં દેશમાં કોરોના આવ્યું હતું, લાલ જાજામાં પહોંચી હતી. હવે મોદી સાહેબ કેમ તમારી દોસ્તી ક્યાં ગઈ? આજે દોસ્ત થઈને ગુજરાતી અને ભારતીયોનું અપમાન થાય એ શરમજનક ઘટના કહેવાય. ઘણા એવા લોકો દ્વારા ગેરકાયદેસર વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. જ્યારે જો ગેરકાયદેસર લોકો નાગરિકો અહીંથી જાય તો તેમને ડિપોર્ટ કરવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર મોકલનારા ઉપર કાર્યવાહી કેમ નથી થતી? એવું નથી લાગતું? અમે પહેલા જ કીધું કે કયા એજન્ટ થ્રુ ગયા છે, કોના થ્રુ ગયા છે, એમના ઉપર બી કાર્યવાહી થવી જોઈએ. શું આ પણ ભારતીય જનતા પાર્ટીના માણસ હતા મોકલનારા બી? એટલે આ ચૂપચાપ છે.
આજે સરકાર ગમે તે કહીને અમેરિકાને દબાવે અને આજે માફી માંગવી જોઈએ ટ્રમ્પ સરકારને. ચોક્કસ પોલીસ બંદોબસ્ત આપને બતાવી દઈએ. પોલીસ બંદોબસ્ત ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. એલિસ બ્રિજ ખાતેના દ્રશ્યોને આપણે બતાવી રહ્યા છીએ. ખાસ કરીને 200 થી વધુ જે ભારતીયો હતા તેમને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ડિપોર્ટ કરી તેમને ભારત પરત લાવવામાં આવ્યા હતા, જેમાં 33 જેટલા ગુજરાતીઓ સામેલ હતા. સવાલ અહીંયા એ થાય કે શું આવી રીતે ગેરકાયદેસર મોકલનારા ઉપર કાર્યવાહી કેમ નથી થતી? જ્યારે કોઈ વ્યક્તિ અહીંથી વિદેશ જાય છે ગેરકાયદેસર તો પકડીને તેને કાર્યવાહી કરવામાં આવતું હોય છે, પરંતુ મોકલનારા ઉપર કાર્યવાહી 100% ક્યારેક એવા દ્રશ્યો આવતા હોય છે કે કાર્યવાહી થતી હોય છે. સદંતર તેને નાબૂદ કરવા માટે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી અને કરી રહી છે તો કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે કે આવા દ્રશ્યો સામે આવ્યા તે પણ સૌથી મોટો સવાલ છે. અત્યારે કોંગ્રેસ દ્વારા ખાસ કરીને વિરોધ પ્રદર્શન એલિસ બ્રિજ ખાતે કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો પહોંચ્યા છે, પરંતુ પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને સાથે જ કોઈ પ્રકારનો અનબનાવ ન બની જાય તેના માટે પણ પોલીસ વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવ્યું છે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.